આજે આપણે ડિસ્કસ કરીશું TYBSc માઇક્રોબાયોલોજી સેમેસ્ટર 5. તમારે સેમેસ્ટર 5 માં ટોટલ 3 પેપર આવશે, બરાબર? 501, 503 અને 503. એમાંથી જે 503 પેપર જે છે એ છે મોલેક્યુલર બાયોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. હવે સૌથી પહેલા તો આપણે આજે પેપરનું ટાઇટલ જે છે મોલેક્યુલર બાયોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ એનો મીનિંગ સમજી લઈએ. મોલેક્યુલર બાયોલોજી કોને કહેવાય? તો કે બાયોલોજીની એવી બ્રાન્ચ કે જેની અંદર બાયોમોલેક્યુલ્સની સ્ટડી કરવામાં આવે છે, જેમાં બાયોમોલેક્યુલ્સના સ્ટ્રક્ચર, એના ફંક્શન, એના વિશેની સ્ટડી કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે મોલેક્યુલર બાયોલોજી. એન્ડ સેકન્ડ ટર્મિનોલોજી છે બાયો એન્જિનિયરિંગ. બાયો એન્જિનિયરિંગ મીન્સ એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે જેમાં બાયોમોલેક્યુલ્સની સ્ટડી કરવામાં આવતી હોય છે, જેને આપણે જીનેટિક્સ એન્જિનિયરિંગ તરીકે પણ ઓળખતા હોય છે, એને કહેવામાં આવે છે બાયો એન્જિનિયરિંગ. હવે આ સબ્જેક્ટની અંદર તમારે ટોટલ 5 યુનિટ્સ આવશે, બરાબર? એમાંથી સૌથી પહેલું યુનિટ છે ધ હિસ્ટ્રી એન્ડ કન્સેપ્ટ ઓફ જીનેટિક્સ. ત્યાર પછીનું સેકન્ડ જે યુનિટ છે એ છે જીન એક્સપ્રેશન એન્ડ રેગ્યુલેશન. યુનિટ નંબર 3 છે જીન ટ્રાન્સફર એન્ડ રિકોમ્બિનેશન. યુનિટ નંબર 4 મ્યુટેશન એન્ડ ડીએનએ રિપેર. એન્ડ યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ પ્રોટીન એન્જિનિયરિંગ, બરાબર? હવે આજે આપણે સૌથી પહેલા તો ફર્સ્ટ યુનિટ જે છે એ સ્ટાર્ટ કરીશું. તો એમાં કન્ટેન્ટ કેટલું છે એ જોઈ લઈએ. તો કે ધ હિસ્ટ્રી એન્ડ કન્સેપ્ટ ઓફ જીનેટિક. એમાં સૌથી પહેલો ટોપિક છે 1.1 હિસ્ટ્રી ઓફ જીનેટિક્સ એન્ડ મોલેક્યુલર બાયોલોજી. ત્યાર પછી 1.2 મેન્ડેલિયન લોઝ ઓફ ઇનહેરિટન્સ. 1.3 યુનિટ્સ ઓફ જીનેટિક સ્ટ્રક્ચર એન્ડ જીનેટિક ફંક્શન. 1.4 જીન સિસ્ટોન રિલેશનશિપ ઇન પ્રોકેરિયોટ્સ એન્ડ યુકેરિયોટ્સ. 1.5 gene structure and architecture. 1.6 DNA is the universal genetic material. 1.7 DNA replication mechanism and models. તો હવે આપણે આપણું યુનિટ જે છે એ સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર 1 હિસ્ટ્રી એન્ડ કન્સેપ્ટ ઓફ જીનેટિક્સ. તો હવે સૌથી પહેલા તો જીનેટિક્સ કોને કહેવાય? જીનેટિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ જીન્સ, જીનેટિક વેરિએશન એન્ડ હેરિડિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. શું કરવામાં આવે છે જીનેટિક્સમાં? તો કે જીન્સની સ્ટડી કરવામાં આવે છે, જીનેટિક વેરિએશનની સ્ટડી કરવામાં આવે છે. જીનેટિક વેરિએશન મતલબ કે જુદી જુદી જે સ્પીસીઝ હોય છે એ એકબીજાથી એના જીનેટિક મેકઅપને લઈને અલગ પડતી હોય છે. એના ડીએનએની જે ચેઇન જે હોય છે એની અંદર ન્યુક્લિયોટાઇડ્સની જે અરેન્જમેન્ટ હોય છે એને લઈને ડિફરન્ટ હોય છે, એને કહેવામાં આવે છે જીનેટિક વેરિએશન. એન્ડ હેરિડિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ મતલબ કે હેરિડિટીનો મિનિંગ થાય આનુવંશિકતા અથવા તો ઇનહેરિટન્સ. જે આનુવંશિક લક્ષણો જે પેરેન્ટ્સમાંથી એની નેક્સ્ટ જનરેશનની અંદર જે ટ્રેસ ઉતરી આવતા હોય છે એની અંદર કેવો ડિફરન્સ જોવા મળે છે અને કેવા ટાઈપના ટેસ્ટ જોવા મળતા હોય છે એને કહેવામાં આવે છે હેરિડિટી. તો જીનેટિક્સ શું છે? તો કે જેની અંદર જીન્સની સ્ટડી કરવામાં આવે છે, જીનેટિક વેરિએશનની સ્ટડી કરવામાં આવે છે અને હેરિડિટીની સ્ટડી કરવામાં આવે છે. ધ ઓરિજિન ઓફ જીનેટિક્સ લાય ઇન ધ ડેવલપમેન્ટ ઓફ થિયરીઝ ઓફ ઇવોલ્યુશન. હવે જે જીનેટિક્સની ઓરિજિન જે છે શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ઇવોલ્યુશનની થિયરી જે છે એના ઉપર. ઇવોલ્યુશન મતલબ કે ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિની જે થિયરી જે છે એના ઉપર જીનેટિક્સ છે એ ડિપેન્ડ છે. It was in 1858 that the origin of species and how species variability was developed after the research work of Charles Darwin and Wallace. 1858 ની અંદર ચાર્લ્સ ડાર્વિન અને વોલાન્સે એવું કીધું હતું કે સ્પીસીઝ જે છે એનું ઓરિજિન કઈ રીતે થતું હોય છે અને ડિફરન્ટ ટાઈપની સ્પીસીઝ જે હોય છે એની અંદર વેરિએબિલિટી કઈ રીતે જોવા મળતી હોય છે, કઈ રીતે ડેવલપ થતી હોય છે. They described how new species arose via evolution. એમને શું ડિસ્ક્રાઇબ કરેલું હતું? તો કે નવી સ્પીસીઝ જે છે એ ઇવોલ્યુશન દ્વારા કઈ રીતે અરોઝ થાય છે. એન્ડ હાઉ નેચરલ સિલેક્શન અકર્ડ ટુ ઇવોલ્વ ન્યૂ ફોર્મ. અને નેચરલ સિલેક્શન જે છે એ નવા ફોર્મ જનરેટ કરવા માટે કઈ રીતે યુઝ થાય છે.
They, however, did not know the role of genes had to play in the phenomenon. એ વખતે એમને એ ખબર નહોતી કે જીન્સ જે છે એ ફિનોમિનન જે છે એનો રોલ આની અંદર શું છે. અરાઉન્ડ ધ સેમ ટાઈમ, એ જ વખતે ગ્રેગર મેન્ડલ એન્ડ ઓસ્ટ્રેલિયન મંક, ગ્રેગર મેન્ડલ જે છે એ કોણ હતા તો કે ઓસ્ટ્રેલિયનમાં મંક મતલબ કે એક ચર્ચની અંદર એક પાદરી હતા. સમરાઇઝડ his years of research on peas in his famous publication. એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા હતા પીઝના પ્લાન્ટ ઉપર અને એમના ઘણા એપ્રોક્સિમેટલી 7 years જેટલું રિસર્ચ કરેલું અને ત્યાર પછી એમણે એમનું પબ્લિકેશન જે છે એમનું પેપર જે છે એ પબ્લિશ કરેલું હતું. એ પેપરની અંદર એમણે શું ડિસ્ક્રાઇબ કરેલું હતું? ઇન ધેટ પેપર હી ડિસ્ક્રાઇબ ધ યુનિટ ઓફ હેરિડિટી એઝ અ પાર્ટિકલ ધેટ ડઝ નોટ ચેન્જ. એમના પેપરની અંદર એમણે એવું સમજાવેલું હતું કે હેરિડિટી જે છે એનો એક યુનિટ છે કે જે ચેન્જ થતો નથી. ધીસ વોઝ ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધ પ્રિવેલિંગ બ્લેન્ડિંગ થિયરી ઓફ ઇનહેરિટન્સ. આ જે છે એ બ્લેન્ડિંગ થિયરી જે હતી ઇનહેરિટન્સની એની સાથે સંકળાયેલું હતું. Equally important, Mendel formalized the importance of developing pure, मतलब के genotypically homozygous lines, keeping careful notes and statistically analyzing the data. મેન્ડલે જે ડિસ્ક્રાઇબ કરેલું હતું એની અંદર આપણે મેથેમેટિકલી પણ જે ડેટા જે છે એનું એનાલિસિસ કરી શકીએ અને હોમોજાઇગસ જે છે એનું એકબીજા સાથે રિલેશન કઈ રીતે હોય છે એ પણ સમજાવેલું હતું. હિઝ અપ્રોચ ઓફ ક્રોસિંગ ઇન્ડિવિજ્યુઅલ, એમને કયો અપ્રોચ યુઝ કરેલો હતો તો કે ઇન્ડિવિજ્યુઅલ જે સ્પીસીસ જે હોય એની અંદર ક્રોસિંગ ઓવર કરાવવાનો વિથ વેરિયેબલ ફિનોટાઇપ્સ. કઈ રીતે તો કે જેના ફિનોટાઇપ્સ જે છે એ ડિફરન્ટ હોય એન્ડ ફોલોઈંગ ધેમ ઇન સક્સેસિવ જનરેશન is still the only approach utilized to understand the genetic inheritance of a trait. ફિનોટાઇપ્સ મતલબ કે આઉટવર્ડ અપિયરન્સ, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ હોય કોઈ પણ સ્પીસીસ હોય એ બહારથી કેવી દેખાય છે એમ અને એના જે અલગ અલગ લક્ષણો જે બે સ્પીસીસમાં જોવા મળતા હોય એનું ક્રોસિંગ ઓવર કરાવેલું અને ત્યાર પછી નવી જે નેક્સ્ટ જનરેશન પ્રોડ્યુસ જે થાય એની અંદર કેવા ટ્રેડ જોવા મળે છે એના કેરેક્ટર્સ કેવા છે એની સ્ટડી કરેલી હતી. Others in his century were concluding that statistical approaches to biology would help solve problems in biology and inheritance. ત્યાર પછી બાયોલોજી અને ઇનહેરિટન્સની અંદર એમના જે સ્ટેટિસ્ટિકલ અપ્રોચ જે આપેલા હતા એ પણ ઘણા બધા હેલ્પફુલ થયેલા છે. Consequently, Gregor Mendel is known as the father of genetics. આ રીતે ગ્રેગર મેન્ડલ જે છે એ કઈ રીતે ઓળખાય છે તો કે જીનેટિક્સના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. There was, however, little awareness of Gregor's work during this time. ગ્રેગરે જે વખતે એમનું વર્ક કરેલું હતું એમના પેપર પબ્લિશ કરેલા હતા એ વખતે એટલી બધી અવેરનેસ નહોતી એમના વર્ક વિશે, બધાને ખબર ન હતી. ત્યાર પછી હવે આપણે એની હિસ્ટ્રી જે છે એનું ટેબલ જોતા જઈએ. ફર્સ્ટ કોલમમાં છે યર, ત્યાર પછી સાયન્ટિસ્ટનું નેમ છે અને ત્યાર પછી એમણે શું ડિસ્કવરી કરેલી છે એમ. 1858 ની અંદર ચાર્લ્સ ડાર્વિન એન્ડ આલ્ફ્રેડ રસેલ વોલાન્સ એમણે શું ડિસ્કવરી કરેલી હતી? These scientists jointly announced the theory of evolution via natural selection. Natural selection દ્વારા સાયન્ટિસ્ટ જે છે એમણે શું કરેલું હતું તો કે ઇવોલ્યુશનની થિયરી જે છે એ આપેલી હતી. Darwin, an upper class Englishman, had lectured about the topic, but it took the insistence of Bolans, a commoner who independently realized the same concept, for him to publicly state the theory. ડાર્વિન જે છે એક લેક્ચરર હતા એમ અને વોલાન્સ જે છે એક કોમન મેન હતા પણ બંને જે રિસર્ચ કરેલું હતું એ સેમ જ જોવા મળતું હતું. ત્યાર પછી છે 1859માં ચાર્લ્સ ડાર્વિન પબ્લિકેશન ઓફ ધ ઓરિજિન ઓફ સ્પીસીસ, એમને ઓરિજિન ઓફ સ્પીસીસ જે છે એ પબ્લિક કરેલું હતું. ટ્રીટાઇઝ મતલબ કે એનું આર્ટિકલ જે હતું એને કહેવામાં આવે છે ટ્રીટાઇઝ.
that formally outlined the theory of evolution via natural selection. એની અંદર ડિસ્ક્રિપ્શન શેનું આપેલું હતું તો કે નેચરલ સિલેક્શન દ્વારા જે ઇવોલ્યુશન થયેલું હોય એની થિયરી જે છે એ સમજાવેલી હતી. 1859 માં ગ્રેગર મેન્ડલ ધ કન્સેપ્ટ ઓફ પર્ટિક્યુલેટ મતલબ કે જીન જે છે એનો કન્સેપ્ટ એમને સમજાવેલો. પર્ટિક્યુલેટ ઇનહેરિટન્સ વોઝ એસ્ટાબ્લિશ્ડ ધ લોઝ ઓફ સેગ્રીગેશન એન્ડ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. એમને સેગ્રીગેશન અને ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ જે છે એનો લોઝ જે છે એ આપેલા હતા. સેગ્રીગેશન મતલબ કે વિશ્લેષણ અને ત્યાર પછી મુક્ત વિશ્લેષણના જે નિયમો જે હતા એ એમને આપેલા હતા. વેર ડેમોન્સ્ટ્રેટેડ ધ પબ્લિકેશન ઇઝ એન્ટાઇટલડ એક્સપેરિમેન્ટ ઇન પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન એન્ડ આઉટલાઇન્ડ ધ ફેમસ પી એક્સપેરિમેન્ટ. એમને જે પબ્લિકેશન જે આપેલું હતું એનું ટાઇટલ શું હતું તો કે એક્સપેરિમેન્ટ ઇન પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન. બરાબર, પ્લાન્ટની અંદર એમને જે એક્સપેરિમેન્ટ કરેલા હતા હાઇબ્રિડાઇઝેશન દ્વારા મતલબ કે એમની વચ્ચે ક્રોસ કરાવીને. એન્ડ આઉટલાઇન્ડ ધ ફેમસ પી એક્સપેરિમેન્ટ. આઉટલાઇન મતલબ કે એમાં એમને ડીપલી શેના ઉપર સમજાવેલું હતું તો કે પી જે છે વટાણાના જે છોડ જે છે એની અંદર એક્સપેરિમેન્ટ કરેલા હતા એ એમને સમજાવેલા હતા. 1866 માં અર્ન્સ્ટ હેકલ proposes the idea that the hereditary material resides in the nucleus. અર્ન્સ્ટ હેકલે શું કીધેલું હતું તો કે એવો આઈડિયા આપેલો હતો કે હેરિડિટરી જે મટીરિયલ જે છે શેની અંદર આવેલું હોય છે તો કે ન્યુક્લિયસની અંદર. બરાબર, જે સેલ હોય છે એનું જે ન્યુક્લિયસ જે હોય છે એ ન્યુક્લિયસની અંદર હેરિડિટરી મટીરિયલ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ત્યાર પછી 1871 માં ફ્રેડરિક મિસેચર એમણે શું કીધેલું હતું તો કે ધ ટર્મ ન્યુક્લિયન ઇઝ યુઝડ ફોર ધ મટીરિયલ ફાઉન્ડ ઇનસાઇડ. એમને જે ટર્મ જે છે ન્યુક્લિયન એ યુઝ કરેલી શેના માટે તો કે મટીરિયલ જે છે એ સેલની અંદર જે જોવા મળતું હોય ન્યુક્લિયસની અંદર જે મટીરિયલ પ્રેઝન્ટ હોય એના માટે એમને ન્યુક્લિયન જે છે એ વર્ડ યુઝ કરેલો હતો. Further experiment revealed nuclein consisted of nucleic acid and protein. એમને ત્યાર પછી 1874 માં આગળ જે એક્સપેરિમેન્ટ કરેલા હતા એમાં શું કીધેલું હતું તો કે ન્યુક્લિયન જે છે એની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જે છે એ આવેલા હોય છે. ત્યાર પછી 19th સેન્ચુરીમાં ચાર્લ્સ કોરેન્સ, હ્યુગો દી રાઇસ, એરિક વોન શેરમાર્ક. મેન્ડલ્સ વર્ક ઇઝ રીડિસ્કવર્ડ ઇન્ડિપેન્ડન્ટલી. એમને શું કરેલું હતું તો કે મેન્ડલ્સે જે વર્ક કરેલું હતું એમને ફરીથી અલગ રીતે રીડિસ્કવર કરેલું હતું. ધી રાઇસ એન્ડ કોરેન્સ વેર એક્સપેરિમેન્ટ સિમિલર ટુ ધોઝ ઓફ મેન્ડલ એન્ડ અરાઇવ્ડ એટ સિમિલર રિઝલ્ટ. ધી રાઇસ અને કોરેન્સ જે છે એને એક્સપેરિમેન્ટ જે કરેલા હતા એ મેન્ડલના એક્સપેરિમેન્ટના સેમ જ હતા અને રિઝલ્ટ પણ એમનું સેમ જ જોવા મળે છે. વન્સ ધે રીડ મેન્ડલ્સ પેપર ધે રેકોગ્નાઇઝ ઇટ પ્રિમિનન્સ એન્ડ મેક ધ વર્લ્ડ અવેર ઓફ ઇટ. એક વખત તે જે મેન્ડલે પબ્લિક કરેલા આર્ટિકલ જે છે એ રીડ કરે છે અને ત્યાર પછી જે છે એને અવેર કરાવે છે એમ. ત્યાર પછી 1902 માં સી મેકલંગ The concept that specific chromosomes are responsible for determining sex in a number of animals is presented. એમને શેનો કોન્સેપ્ટ આપેલો હતો તો કે સ્પેસિફિક ક્રોમોઝોમ જે છે શેના માટે રિસ્પોન્સિબલ છે તો કે સેક્સ માટે રિસ્પોન્સિબલ છે. ત્યાર પછી 1902 માં વોલ્ટર સટન થેડર બોવરી. Within a specific species, each chromosome is described as having unique physical characteristics. કોઈ પણ સ્પેસિફિક સ્પીસીઝ હોય એની અંદર જે દરેક ક્રોમોઝોમ જે છે બરાબર એમને પોતાની યુનિક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. યુનિક ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક દરેક ક્રોમોઝોમ જે છે એ જુદા જુદા ફિનોટાઇપ માટે રિસ્પોન્સિબલ હોય છે. ઇટ ઇઝ શોન ધેટ ક્રોમોઝોમ્સ અકર ઇન પેર્સ. એમણે કીધેલું હતું કે ક્રોમોઝોમ છે એ પેરમાં હોય છે. વન પેરેન્ટ કોન્ટ્રીબ્યુટ્સ ઈચ મેમ્બર ઓફ ધ પેર.
જે પ્રોજેની જે હોય, જે નેક્સ્ટ જનરેશન હોય એની અંદર જે ક્રોમોઝોમ જે પ્રેઝન્ટ હોય છે એ પેરમાં હોય છે અને એ બંને પેરેન્ટમાંથી એક એક ક્રોમોઝોમ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. એન્ડ ધ પેર્સ સેપરેટ ડ્યુરિંગ મિયોસિસ. અને આ જે પેર જે છે એ ક્યારે, તો કે સેલ ડિવિઝન થતું હોય એમાં મિયોસિસ જે છે એ વખતે સેપરેટ થતી હોય છે. Certain suggest chromosomes are a physical manifestation on which the unit of heredity resides. This came to be known as the chromosomal theory of inheritance. હવે આ શેના તરીકે ઓળખાય છે, તો કે ઇનહેરિટન્સની ક્રોમોઝોમલ થિયરી તરીકે ઓળખાય છે. ત્યાર પછી 1909 માં વિલ્હેમ જોહાન્સન, while studying seed size in common bean, it becomes apparent that the outward appearance of the individual and its genetic makeup must be clearly distinguished. એમણે સમજાવેલું હતું કે આઉટવર્ડ અપિયરન્સ જે હોય છે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ સ્પીસીસનું અને એનો જીનેટિક મેકઅપ જે હોય છે એ ક્લિયરલી ડિસ્ટિંગ્વિશ મતલબ કે અલગ પડતો હોય છે. ધ ટર્મ ફિનોટાઇપ એન્ડ જીનોટાઇપ આર કોઇન્ડ ફોર ધીસ પર્પઝ. બરાબર, અહીંયા આર જે ફિનોટાઇપ અને જીનોટાઇપ ટર્મિનોલોજી જે છે આ બંને પર્પઝ માટે યુઝ થઈ હતી. ફિનોટાઇપ મતલબ કે આઉટવર્ડ અપિયરન્સ, કોઈ પણ પર્સન જે છે બહારથી કેવો દેખાય છે એને શું કહેવામાં આવે છે, ફિનોટાઇપ. એન્ડ જીનોટાઇપ, જીનોટાઇપ મતલબ કે એનું જીનેટિક મેકઅપ કેવો છે, એની જે ડીએનએ ની ચેઇન જે હોય છે એની અંદર ન્યુક્લિયોટાઇડ જે છે એની અરેન્જમેન્ટ કઈ રીતે થયેલી હોય છે એને શું કહેવામાં આવે છે, જીનોટાઇપ. The term gene is also used for the first time. આ જ વખતે જે ટર્મ જે છે, જે વર્ડ જીન જે છે યુઝ ફર્સ્ટ ટાઈમ થયેલો હતો. ત્યાર પછી 1915 to 1917 માં ફ્રેડરિક પોર્ટ એન્ડ ફેલિક્સ ધી હેરેલ, bacteriophage, a virus that attacks bacteria were first described. એમને શું ડિસ્કવરી કરેલી હતી, તો કે બેક્ટેરિયોફાજ શું છે, એક એવો વાયરસ છે કે જે બેક્ટેરિયા ઉપર અટેક કરતો હોય છે. ત્યાર પછી 1918 માં એફ ગ્રિફિથ, ટ્રાન્સફોર્મેશન ઓફ ન્યુમોકોકાઈ ઇઝ ઓબ્ટેન. એમણે શું કરેલું હતું, ન્યુમોકોકાઈ જે છે સ્પીસીસ જે છે એની અંદર ટ્રાન્સફોર્મેશન કરાવેલું હતું. ધીસ ઇઝ ધ critical experiment that leads to the eventual discovery that DNA was the genetic material. આ ક્રિટિકલ એક્સપેરિમેન્ટ હતા અને એના દ્વારા ખબર પડે છે કે ડીએનએ જે છે શું છે, તો કે જીનેટિક મટીરિયલ છે. ડીએનએ ઇઝ નોન એઝ ધ યુનિવર્સલ જીનેટિક મટીરિયલ. બરાબર, એ કોને ડિસ્કવર કરેલું હતું, તો કે એફ ગ્રિફિથે. ત્યાર પછી 1941 માં જ્યોર્જ બીડલ, ઇએલ ટેટમ, બેડલ અને ટેટમે શું ડિસ્કવરી કરેલી હતી, તો કે ધ વન જીન વન એન્ઝાઇમ કન્સેપ્ટ ઇઝ ડેવલપ્ડ બેઝડ ઓન બાયોકેમિકલ સ્ટડીઝ ઓફ ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા શું છે, તો કે ન્યુરોસ્પોરા ઇઝ વન ટાઈપ ઓફ ફંજાઈ, ફંગસ છે. એ ફંગસ જે છે એના ઉપર એમને બાયોકેમિકલ સ્ટડી કરેલા, બરાબર, એક્સપેરિમેન્ટ કરેલા અને એના ઉપરથી એમને વન જીન એન્ડ વન એન્ઝાઇમનો કોન્સેપ્ટ જે છે આપેલો હતો. ત્યાર પછી 1944 માં ઓસ્વાલ્ડ ટી ઓવરી કોલિન એ મેકલિયોન મેકલિન મેકાર્ટી, એમણે શું આપેલું હતું, તો કે એક્સટેન્ડિંગ ધ એક્સપેરિમેન્ટ ઓફ ગ્રિફિથ, ઇટ ઇઝ ફર્સ્ટ શોન ધેટ ધ ડીએનએ ઇઝ ધ જીનેટિક મટીરિયલ. ગ્રિફિથે જે એક્સપેરિમેન્ટ કરેલા હતા એમને એના ઉપર ફર્ધર રિસર્ચ કરેલું અને ત્યાર પછી એમને પણ કીધેલું કે ડીએનએ જે છે એ જીનેટિક મટીરિયલ છે. This fact is often lost and this discovery is often afforded to Hershey and Chase. ત્યાર પછી 1950 માં હર્સી અને ચેઝે પણ આ જ પ્રકારના એક્સપેરિમેન્ટ કરેલા અને એના ઉપરથી એમણે આપેલું હતું કે ડીએનએ જે છે એ જીનેટિક મટીરિયલ છે. ત્યાર પછી 1953 માં જેમ્સ વોટસન, ફ્રાન્સિસ ક્રિક, a structural model of DNA is presented that states it consists of two antiparallel chains held together by hydrogen bond. એમણે શું કીધેલું હતું, તો કે ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, ડીએનએ નો સ્ટ્રક્ચરનું મોડેલ એમને આપેલું હતું, તો કે એની અંદર બે એન્ટી પેરેલલ ચેઇન આવેલી હોય છે અને એ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડ દ્વારા જોડાયેલી હોય છે.
ધ મોડેલ સજેસ્ટ અ મોડેલ ઓફ ડીએનએ રેપ્લિકેશન. આ મોડેલ છે શું સજેસ્ટ કરે છે તો કે ડીએનએ રેપ્લિકેશનનું મોડેલ છે એવું સજેસ્ટ કરે છે. ઇન 1954 ની અંદર જ્યોર્જ ગેમો ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ ડીએનએ contains a code that is responsible for the production of protein. એમણે શું કીધેલું હતું તો કે ડીએનએ જે છે એની અંદર એવા જુદા જુદા કોડ આવેલા હોય છે કે જે પ્રોટીનના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે. This concept supported later research that discovered the actual code. અને આના ઉપર ત્યાર પછી ફર્ધર રિસર્ચ થયેલા અને એકચ્યુઅલ કોડ કેવા હોય છે એ સ્ટડી થયેલું. ત્યાર પછી 1957 ની અંદર ફ્રાન્સિસ ક્રિક ધ સેન્ટ્રલ ડોગમા ઓફ મોલેક્યુલર બાયોલોજી ઇઝ પ્રપોઝડ. એમણે શું આપેલું હતું તો કે મોલેક્યુલર બાયોલોજીનું સેન્ટ્રલ ડોગમા જે છે આપેલો. તો સેન્ટ્રલ ડોગમા કોને કહેવામાં આવે છે તો કે જેની અંદર રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન જે છે એની પ્રોસેસ જે ચેઇનમાં કઈ રીતે થતી હોય છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે. એને કહેવામાં આવે છે સેન્ટ્રલ ડોગમા ઓફ મોલેક્યુલર બાયોલોજી. This is the first elucidation of the link between the sequences in the DNA molecule and the production of protein. આ શું હતું તો કે સૌથી પહેલું એક્સપ્લેનેશન એવું આપેલું હતું. ઇલ્યુસિડેશન મતલબ કે એક્સપ્લેનેશન આપેલું હતું કે જે કઈ રીતે લિંક થયેલું હોય છે તો કે એવી સિક્વન્સમાં લિંક થયેલું હોય છે કે જે આપણને સમજાવે છે કે ડીએનએ મોલેક્યુલ અને પ્રોટીનના પ્રોડક્શન વચ્ચેનું કનેક્શન કઈ રીતે છે. તો કે ડીએનએ જે છે એનું સૌથી પહેલા તો શું થાય રેપ્લિકેશન થાય, ત્યાર પછી જે છે એનું ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન થાય એટલે ડીએનએ ની જે ચેઇન હોય એની સામે એની કોમ્પ્લિમેન્ટરી ચેઇન જે છે આરએનએ ની જનરેટ થાય, બરાબર, એનું સિન્થેસિસ થાય. હવે એ આરએનએ ની જે ચેઇન જે છે એના ઉપરથી પ્રોટીન જે છે એનું પ્રોડક્શન થાય. એમઆરએનએ જે છે એની ચેઇન જે છે એના જુદા જુદા ન્યુક્લિયોટાઇડ જે છે એના ટ્રિપ્લેટ કોડોન જે છે શેના માટે તો કે પર્ટિક્યુલર અમાઇનો એસિડ માટે રિસ્પોન્સિબલ હોય. અને આવા જ બધા જુદા જુદા અમાઇનો એસિડ જે છે એકબીજા સાથે જોડાય અને પ્રોટીન જે છે એની ચેઇન બને છે. ત્યાર પછી 1958 માં મેથોમેઝલ્સન એન્ડ ફ્યુ FW સ્ટાર એમણે શું આપેલું હતું તો કે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન ઇઝ પ્રુવન બાય ધ યુઝ ઓફ ડેન્સિટી ઇક્વિલિબ્રિયમ સેન્ટ્રીફ્યુગેશન. એમણે ડીએનએ રેપ્લિકેશનનું સેમી કન્ઝર્વેટિવ મોડેલ આપેલું હતું. સેમી કન્ઝર્વેટિવ મોડેલની અંદર શું હોય છે તો કે ડીએનએ જે છે એ ડબલ હેલિક્સ છે, બરાબર. એની તો કે જ્યારે રેપ્લિકેશન થાય છે એ વખતે ડીએનએ જે છે એનું ડબલ હેલિક્સ જે છે એના હાઇડ્રોજન બોન્ડ જે છે વચ્ચેથી શું થાય છે તો કે ક્રેક થાય છે એમ, એટલે બંને ચેઇન છે એકબીજાથી અલગ પડી જાય છે. ત્યાર પછી આ જે બંને ચેઇન જે છે એ એક ટેમ્પલેટ સ્ટ્રેન્ડ તરીકે વર્ક કરે છે અને બંને ટેમ્પલેટની સામે નવી કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ જે છે એ જનરેટ થાય છે અને આવી જ પ્રોસેસ આગળ પણ થતી હોય છે. એને કહેવામાં આવે છે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન. ત્યાર પછી 1966 ની અંદર માર્શલ નિરેનબર્ગ એચ હરગોવિંદ ખુરાના The genetic code that correlates the triplet code in the mRNA with specific amino acid is completed. એમણે શું કીધેલું હતું તો કે જીનેટિક કોડ જે છે શેની સાથે જોડાયેલ છે તો કે ટ્રિપ્લેટ કોડ જે છે mRNA અને અમાઇનો એસિડ જે છે એની વચ્ચે કયું રિલેશન છે એમને સમજાવેલું. ત્યાર પછી 1997 ની અંદર ઇકોલાઈ જીનોમ પ્રોજેક્ટ જે છે એનું રિસર્ચ થયેલું. તો કે ઇકોલાઈ જે છે 4.7 મિલિયન બેઝ પેર is sequenced and shown to contain 4,500 genes. ઇકોલાઈ જે છે એની સિક્વન્સની અંદર 4,500 જીન્સ જે છે આવેલા હોય છે. ત્યાર પછી 2001 ની અંદર ઇન્ટરનેશનલ હ્યુમન જીનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ સેલેરા કોડ કન્સોર્ટિયમ જે છે એના દ્વારા શું થયેલું હતું ડિસ્કવર તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે ડિસ્કવર થયેલું એટલે હ્યુમનની અંદર સિક્વન્સ કેવી આવેલી હોય છે એ ખબર પડેલી. The human genome sequence is published. It is estimated that the genome contains between 35,000 and 40,000 genes. એવું એસ્ટિમેશન
કાઢવામાં આવેલું હતું કે એપ્રોક્સિમેટલી 35,000 થી 40,000 જીન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે એમ. ત્યાર પછી લેટર ઇન 2002માં એવું એસ્ટિમેશન કાઢેલું કે પ્લેસ ધ નંબર 8 30,000 જીન્સ, તો કે હ્યુમનની અંદર એપ્રોક્સિમેટલી 30,000 જેટલા જીન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો આ શું હતું? તો કે જીનેટિક્સની હિસ્ટ્રી કઈ રીતે થયેલી હતી એ.